હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે જો મિશ્રી બેન ડ્રોઈંગ લઈને બેસી ગયા છે, સાપ પાડવાની છે. ભીંડો તો કઈ મેળો નહીં મિશ્રી. અને અજય જો ભાખરી ખાવા બેસી ગયા છે અને હું સવારમાં પોક લઈને બેસી ગઈ છું. અજય પોક સેવ ખાવા ભાવશે તમને? અજય એક લોસો કરી નાખ્યો, લસણ વાળી સેવ ન લેવા. હે લેતું ન હોય એટલે ન લેવા. તો મને તો ભાવે છે. એની હારે ખાવ ને તો જ મસ્ત લાગે. હશે આ પોક સેવ એવું છે? ખાવા નથી લે ઈ તો જો નથી ખાવાની. ખાવાય દે એમ નથી તોય હું ખાઈશ. તો અત્યારે છે ને આપણે મિશ્રીને મૂકવા જવાની છે. અજય તો છે ને વિડીયો શૂટ કર્યા વગરના વહી ગયા છે. મિશ્રીને આપણે મૂકી આવી ચાલો બસની બાજુ, કારણ કે બસ આવવાનો ટાઈમ થઈ ગયો ફૂલ. ફટાફટ આપણે મૂકતા આવી પહેલાં, પછી હમણાં સાડીઓ આવી જાય. પછી અમારા ગેટે જો ખાડો ગાળો છે ને તે જીસીબી ને એવું આવ્યું છે. મારે પિંકુ બ્યુટી પાર્લરનું બોર્ડ પણ લગાવી દીધું મેં ગેટે. જો મિશુબેન હમણાં બસ આવે એટલે જવાનું તો. મિસ્ત્રી જો ચશ્મા ભૂલી ગઈ હતી ને તો મારે ઠેઠ ઘરે લેવા આવવા પડે, કારણ કે ચશ્મા વગર મિસ્ત્રીને બોર્ડમાં દેખાય નહીં. ચાલો મિસ્ત્રીને ચશ્મા દઈ દો. જો સવારનું કામ તો મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે. ચાલો અત્યારે બપોરની રસોઈમાં શું બનાવવાનું છે ખબર છે તમને? બપોરની રસોઈમાં આજ તો કંઈક બનાવશું જ ને. ચાલો નક્કી કરી લઈ. પેલા રસોઈ બનાવી નાખી પછી પાછા મળવી થોડી વાર. જો નવરા થયા ને તો દેવાંશ કે મારે છે ને મમમ ખાવું છે, તો હું કઢાવ્યું દેવાંશ છે આંબળું. ક્યાં દેવાંશ આપણે આંબળા પલ્લા લેતા ને આંબળો ખાવા કાઢ્યું છે અત્યારે. શું છે? ખારી સિંગ છે. સરસ. તો આપણે છે ને અત્યારે નવરા થઈ ગયા છીએ મસ્ત મજાના. તો ચાલો ફટાફટ આપણે છે ને અત્યારે મેં પોક લઈ લીધું પણ પોક ખાવાની આજ ઈચ્છા થઈ ગઈ છે. ચાલો અને આપણે સેવ નાખી દઈએ એની અંદર. પોક કરતાં સેવ વધારે હોય તો બાની મારી શું બેની મારી એકલી નથી. તો જો નીચે આવી ગયા પોક ખાવા. બા મને શું કહીશ નકરો પોક આપે. હે બા શું કેવું? તીખી લાગે છે, બહુ તીખી છે. દેવાંશભાઈ જો તને ખાઈશ. શું કેવું બા તમારે તઈ પોક બહુ ભાવે ને? આ જાહેર આપણે હતી જ્યારે કાંઈ ખબર પડતી નહીં ખાવાની. કા ન આવડતો? અમારે બહુ થતી જાહેર તો પણ આવડતો નહીં. હવે આ જાહેરની કેટલી મોંઘી છે, 1200 કિલો છે. દેવાંશ અમારા ન ખાય પોક. ભાવે છે તને? સાહેબ તો આખા નકરો બાપ અહીંથી દાણા દાણા. શું કેવું બા દઈ? બાસ કઈ નથી જમાનું. હે પૂરું થઈ ગયું હવે. તો ચાલો અત્યારે છે ને પેલા ખાઈ લઈ થોડુંક. સાડી છે ને બનાવવા મળ્યું આપણે. તમારે શું કર્યું છે? લે મારા મેરેજ છે. પછી હુઈ જાવ કરી દે જાવ ને. કેમ તારા મેરેજ હતા તો હવે ગટાગટ પણ ન કરવાના હોય. અરે મારે 25 વર્ષ થી અમારે લગ્ન કરવાના છે. એવું છે? સોસાયટી ઈશુ જોબેસ વઈ આવે તમે બેન? તો વઈ આવી તો નવી જોબ ગોઈતી છે તો જાય તો વઈ આવી તો. એવું છે એમ ને? શું હાલે તઈ? ઈ બુટી છે. ઈ છોડીને મગજ ફરી ગયો છે ને. તો આ બધા શેડ જોવાયા છે ને તો શેડ જોવે છે ભાડે. હવે રેડી કાક આમ હોય. ઈશુડી હું ભાવના બેન તમારા હાલે તઈ? એ ભાવના બેન એને પણ ધ્યાન જ કઈ બાજુ સકી જીન્સ ઉપર ન થાલ લાગે કડ નહીં. કેવા પાકા છે મારો શેડ. હું તો આખો દી મશીને પહેરી ન બેહું. હે ભાવના વેસી હું તો આખો દી મશીને નથી. પિંકો નો છે ઈ મારો કેનો બધું એક જ છે અમારે. પિંકો પાયરવા કેમ છે? કાઢીને કીશું તું અલારામ માને છે. કીશું તો ફૂલ તૈયાર થઈ ગઈ. હવે મળી જાય એટલે જવાનું. એવું છે? હા ઠીક. બોચે કો કોઈ હા ઈશુડીને સેટ પેજે ને હેરસ્ટાઈલ લઈ દે. હવે હેરસ્ટાઈલ લઈ દે હવે ઈશુને. હેરસ્ટાઈલ વગરની હારી કોકના પાવણી એવી રોડે નીકળવી આવું આના બસ અત્યારે જો મારો સાડી બનાવ્યો છે શેટ ને એવું જોવા આવ્યા હતા ભાડે, તો એ જો અત્યારે એક
એક સેટ ભાડે લઈ ગયા છે અને બા છે ને અત્યારે કે લાવી હું બંડલ કરી દઉં તો બા અત્યારે ગણવા બેઠા સાડી સંકેલાઈ ગઈ છે થોડીક બાકી રહેશે બીજી બધી બનાવું છું ને એ હમણાં આપણે કરવાનું છે જો આપણે મશીન આપવાનું મને મશીન નાખવાનું તો બહુ તો ફટાફટ હાડી બનાવી નાખું અત્યારે એમાં એવું છે તો અત્યારે છે ને રસોઈમાં આપણે છે ને 4 જણાનું જમવાનું કારણ કે મારે જમવાનું નથી અત્યારે હું મારું શરીર કરું આવી હાડી આવે છે મારે બનાવવાની કામ તો કરવું જ છે ને કામ કર્યા વગર તો કાંઈ છે ને ચાલો આપણે કામ મળવી કરવા બસ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે દેવાંશ આનંદ ઘરે હવે હાલો મીસુબેન ઘરે મચ્છર બહુ ઉડે છે બહુ અત્યારે મચ્છર આવ્યા છે ને આજ તો મારે અહીંયા બસોની લાઈનું થઈ ગયું જો એમાં એવું છે કે અમદાવાદ વાળી બસ છે ને બધી અત્યારે અહીંયા ઊભી રહી છે તો અમે બધા ગેટે બેઠા પણ મચ્છર બહુ હેરાન કરે હું કેવું ચેતના તારે તો હું બહુ કવડે છે તો ચાલો છોકરા હવે રમે આ છોકરાઓ ક્યાં જાવ તમારે સમજો દોડે છે છોકરાને મજા આવી ગઈ રમવાની છતાં તું ખાઈ લઈ એટલી વારમાં મેન કીધું તો પહેલા જ ખાઈ લીધું પણ તો કંઈક એવું હતું તો જો આવે હું ચેતના બેસવી ચાલો ફટાફટ હવે અત્યારે ગેટે બેઠા હતા ને એ તો આ વિરલ આમ જો બંચી આ તણસ કોણ લાવી વિરલ હાવ ખોટી તણસ લીધા તા છોકરા એક એક બટકું જો મને કોણ દે ખની માર દીકરો માં ખની દે અરે માં ખાવો મને નો ભાઈ મંદિર માં દીકલો આજ તો છે ને રસોઈમાં બનાવી નાખ્યું તું ભાખરી ને રીંગણાનો ઓળો તો હજી જો જમવા બેસી ગયા છે અત્યારે આવીને તો એ જમી લે અને પછી હું ટિફિન ને ઉડકી નાખું કારણ કે બધું નીચે બેઠ્યું છે અત્યારે હજી ક્વોલિટી ખાવાનું મન થાય અમને પડી તમને કામ નથી કરતા હાવ મને પડી તો નો પડી હવે અત્યારે જો હશે તો જમી ગારવીને થઈ ગયા ફ્રી થઈ ગયા ને તો તરબૂચ ખાવા બેઠા ને તરબૂચ છે અંદરથી ખરાબ થઈ ગયું તું જવા દીધું જો અત્યારે તો તરબૂચ તો કાંઈ ખવાનું નહીં અત્યારે પોક લેવા ગયા ફ્રીજમાં આમ હોય હે જય શ્રી કૃષ્ણ બધાને એમ ખાતા ખાતા બોલાતો છે સાદની પડી બહુ જોરદાર છે જીભમાં સાદની પડી એવું છે છોકરાને વાળ કપાવા જવા જાવ ને હવે નકર હું જાય નકર હું જાઉં તો એ સૌથી બેસ્ટ ઉત્તમમાં ઉત્તમ અતિ ઉત્તમ અજય છે ને હેરકટ કરવા દેવાંશના ક્યારે નથી જતા મારે જ જવું પડે છે છોકરાને તમારે લઈને જવાય ત્યાં જેન્ટ્સ કેટલા હોય હું લઈ જાય ને આ વખતે હું જાઉં તે દી ને તમે જાઓ તે દી ને એ હા તો આ સન્માન નહીં જાય મારે જ જવું જો કાલે હું કપાઈ એવી દેવડાન વાળા કાલે ઓર્ડર પતે ને એટલે શું કેવું તમારે સેવ હશે ને તો લેતા આવું લસણ વાળા એવું છે કે પોક છે અને સેવ નથી હવે સુરતમાં લગભગ પોક વાળા નથી લગભગ 99 એ રિયા હોય તો જોતા આવું ઓકે તો ચાલો હવે આપણે નીચે જઈ બધા નીચે બેઠા છે તો આપણે ઘડીક વાર ત્યાં બેસવી પછી આપણે મિશ્રીનો ઠેલો ને એવું ભર નાખ્યું ટ્યુશનનો ને એવું પછી ટ્યુશન પછી સવારમાં જવાનું એટલે થોડીક ટાઈમ પડી જાય અને મમ્મી તો ગયા છે માસીના ઘરે કારણ કે આજે લગ્ન લખ્યા ને એટલે તો ત્યાં છે અત્યારે પપ્પાએ ત્યાં જ હતા તો ઘરે અત્યારે આવીને હમણાં પાછા બહાર ગયા છે એવું છે બધું તો ચાલો નીચે જઈએ આપણે અહીંયા તો બધા બેઠા હતા ને આ ઓર્ડર જ ફાડે છે બેઠી હું તારે બાધે એનું જ ઘર છો સાનમુની રહે છે સકી અને અહીંયા તો નેલાટ મેડ્યા થવા બનશી બધાય તો લઈ એમ રાખી રોદન કરે ના હોય આ નવા કરો છો સરસ અરે ઢાળવાળા થાય એમ સરસ લ્યો
મારે તો કેદી વધશે કોને ખબર. બંજી બધું બતાય તો આમ ખાલી. સરસ નવીન પ્રકારના શીખીએ છીએ છોકરીઓ. કાંઈ નહીં શીખી લો હાલો અમે અત્યારે સુઈ જાય છોકરા હુંડાઈ દે મારો ઓર્ડર છે એટલે આપણે જગા છે નહીં. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. ઓકે તો ચાલો મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી દેવાંશ કહી દે ફટાફટ બધાને. તો બધા જો અત્યારે નેલ આર્ટ કરે છે અહીંયા બધા બેઠા છે તો આપણે દેવાંશને સુવડાવી દેવું કારણ કે સવારે વહેલું જાગવાનું છે. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ મળતો. ચાલો મળીશું. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.